માંડવીનગરમાં રાજસ્થાનથી હનુમાન દાદાનો ગદા રથ નીકળ્યો. માંડવીનગરમાં આવી પહોંચતા નગરજનો તથા લોકસભાના સાંસદ પ્રભુભાઈ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરી ગદા રથનું પ્રસ્થાન કરાવ્યું. માંડવીનગરમાં કંચન સેવા સંસ્થાના રાજસ્થાનથી આજરોજ 11 મુખી અને 84 ફૂટ હનુમાન દાદાના મંદિરના ભવ્ય નિર્માણ માટે ગદા રથ આવી પહોંચતા સુપડી વિસ્તાર ખાતે આ ગદા રથનું સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ ગદા રથ માંડવીનગરમાં સોની ફળિયા, શેતન ફળિયા થઈ તાપી મેન રોડ ખાતે આવેલ કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરે નગરજનો દ્વારા પૂજા આરતી કરવામાં આવી હતી. ગદા રથ માંડવીનગરમાં ફરી કડોદ ખાતે રવાના થયો. ગદા રથમાં બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા, પાલિકા ઉપપ્રમુખ પ્રવીણસિંહ અટોદરિયા, ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, પપ્પુભાઈ શાહ, નગરપાલિકાના સદસ્ય, સંગઠનના હોદ્દેદાર, મહાનુભાવો તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.